નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે છેલ્લા 4 થી 5 મહિનાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની વાત કરવાના છીએ, જે તમને આગામી કોન્સ્ટેબલની પરીક્ષા, સીસીઈની કે રેવન્યુ તલાટીની કે ચાહે કોઈ પણ નજીકના ભવિષ્યમાં જે પણ પરીક્ષા થવાની હોય એમાં તમને આ વિડીયો જે છે એ ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે. બરાબર છે? તો વિડીયોને એન્ડ સુધી જોઈજો, કારણ કે એક મુદ્દો પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો બરાબર છે, તો વિડીયોને હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 49મો રહ્યો છે. ત્યારબાદ છે ભારતની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિકનું નામ શું છે? તો નેફિથ્રોમાઇસિન જે છે એ છે. બરાબર છે. ત્યારબાદ છે અલગ અલગ આપણે ચક્રવાતની વાત કરીએ તો ચક્રવાત ફેંગલ જે છે એ પુડુચેરી અને તમિલનાડુ ખાતે આવેલું છે, જેનું નામકરણ સાઉદી અરેબિયાએ કરેલું છે. ત્યારબાદ છે ચક્રવાત દાના જે છે એ પશ્ચિમ બંગાળ અને ઓડિશા ખાતે ત્રાટક્યું હતું. આનું નામકરણ કતાર દ્વારા જે છે એ આપવામાં આવેલું. ત્યારબાદ છે ચક્રવાત શક્તિ, એ અંદામાન નજીક આવેલું અને એનું નામ શ્રીલંકાએ આપેલું છે. ત્યારબાદ છે ચક્રવાત રેમલ, એ જે છે પશ્ચિમ બંગાળ અને નામકરણ ઓમાને આપેલું છે. અને રેમલનો અર્થ શું થાય છે? રેતી. શું થાય છે? રેતી. ત્યારબાદ છે આગળ 59મી અખિલ ભારતીય મહાનિર્દેશકો ઇન્સ્પેક્ટર જનરલોની પરિષદ ક્યાં આગળ યોજાઈ ગઈ હતી? તો ભુવનેશ્વર, ઓડિશા ખાતે યોજાઈ ગઈ હતી. આ જે પરિષદ છે એમાં દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ કોને મળેલો છે? તો ઈચ્છાપોર પોલીસ સ્ટેશન સુરતને મળેલો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો કોન્સ્ટેબલની પરીક્ષા માટે તો ખાસ. બરાબર છે. ત્યારબાદ છે આગળ એકલવ્ય ઓનલાઈન તાલીમ લર્નિંગ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું છે? તો ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ છે તાજેતરમાં મળેલા જીઆઈ ટેગ. ઘરચોળા જીઆઈ ટેગ છે ગુજરાતને મળેલો છે. સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ અમદાવાદને મળેલો છે. અને ઇમ્પોર્ટન્ટ બરાબર છે અમલ સાત ચીકુ નવસારીને જીઆઈ ટેગ મળેલો છે. બરાબર છે. ત્યારબાદ છે ઉત્તર પ્રદેશના જીઆઈ ટેગની વાત કરીએ તો બનારસી શહેનાઈ, બનારસી તબલા અને બનારસી ભરવા મિર્ચને ઉત્તર પ્રદેશમાં જીઆઈ ટેગ મળેલો છે. ત્યારબાદ છે પશ્ચિમ બંગાળના 7 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળેલો છે. નોલેન ગુરેર સંદેશ મીઠાઈ, મુર્શિદાબાદ ચનાબોરા, બિષ્ણુપુરના મોતીચૂરના લાડુ, માલદા નિસ્તારી સિલ્ક યાર્ન, રાધુની ગોપાલ ચોખા, બરુઈપુર જામફળ, કામોપુકોર સદા બોન્ડે. આ 7 જે ઉત્પાદન છે એને પશ્ચિમ બંગાળમાં જીઆઈ ટેગ મળેલો છે. ત્યારબાદ છે મેઘાલયના રેંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને જીઆઈ ટેગ મળેલો છે. તમિલનાડુના કુંભકોણમ પાન અને થોલાઈ ફૂલહાર ને જીઆઈ ટેગ તાજેતરમાં મળેલો છે. ત્યારબાદ છે કાશ્મીરમાં કાશ્મીરી નામદા, ગબ્બા, વિલો, ટ્વેડ, ક્રુવેલ, ચેઇનસ્ટીન અને શિકારા. ઉબેર શિકારા જે છે એને જમ્મુ કાશ્મીરમાં જીઆઈ ટેગ મળેલો છે. ઉબેર શિકારા જે છે એ જમ્મુ કાશ્મીરમાં ભારતની પ્રથમ બરાબર છે જળ પરિવહન સેવા શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે તેલંગાણાના વારંગલ ચપટા મરચાં, કે જેને ટમેટા મરચાં કહેવામાં આવે છે, એને જીઆઈ ટેગ મળેલો છે. અને કેરળના કન્નડિયપ્પાને જીઆઈ ટેગ મળેલો છે. આ આદિવાસીનું એક પ્રકારનું જે છે એ હસ્તકલા છે, કન્નડિયપ્પા. બરાબર છે. ત્યારબાદ છે આગળ વાત કરીએ તો વાણિજ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે વર્ષ 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. બરાબર છે. અને 500 ગીગાવોટ બરાબર છે રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક પણ આપણે વર્ષ 2030 સુધીનો છે. ત્યારબાદ છે વર્ષ 2047માં આપણે વિકસિત ભારતનો લક્ષ્યાંક છે. વર્ષ 2070માં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક છે. ત્યારબાદ છે વર્ષ 2035માં અવકાશમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન જે છે એ સ્થાપવાનો આપણો લક્ષ્યાંક છે. ત્યારબાદ છે વર્ષ 2040માં ઈસરો દ્વારા ચંદ્ર પર અથવા તો અવકાશમાં માનવ મોકલવાનું મિશન છે. બરાબર છે, વર્ષ 2040માં. ત્યારબાદ છે વર્ષ 2028 એ જે છે એ રાષ્ટ્રીય જળ જીવન મિશન જે છે વર્ષ 2028 સુધી લંબાવવામાં આવેલું છે. ત્યારબાદ છે વર્ષ 2025માં ટીબી મુક્ત ભારત જે છે એનું લક્ષ્યાંક છે. બરાબર છે. અને દર વર્ષે આ ટીબી જે થઈ હોય એ વ્યક્તિને 1,000 મળવાપાત્ર હોતા હોય છે, જ્યાં સુધી બરાબર છે કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી. ત્યારબાદ છે માર્ચ 2026 સુધીમાં નક્સલ મુક્ત ભારતનો બરાબર છે આપણો લક્ષ્યાંક છે. ત્યારબાદ છે વર્ષ 2027 સુધીમાં 1 કરોડ ઘરોમાં સૌર સ્થાપનો હાંસલ કરવાનો આપણો લક્ષ્યાંક છે. અને ગગનયાન મિશન પણ બરાબર છે વર્ષ 2027 સુધીમાં લોન્ચ થઈ જવાનું છે. અને આ વર્ષે 2025ને ઈસરોએ ગગનયાન વર્ષ તરીકે જાહેર કરેલું છે. બરાબર છે. ત્યારબાદ છે આગળ અલગ અલગ ઓપરેશનની વાત કરીએ
તો ઓપરેશન બ્રહ્મા જે છે મ્યાનમારમાં 7.7 તીવ્રતાના ભૂકંપથી જે લોકો પ્રભાવિત થયા તેને સહાય કરવા માટે ભારતે હાથ ધરેલું ઓપરેશન છે ઓપરેશન બ્રહ્મા. ઓપરેશન સિંદૂર પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદી 9 જેટલા આતંકી ઠેકાણાનો ખાત્મો કરવા માટે ત્રણેય સેના દ્વારા આ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. અને આની માહિતી જે છે એ સોફિયા કુરૈશી કે જે વડોદરાના છે કર્નલ છે, બરોબર છે, અને વ્યોમિકા સિંહ કે જે વિંગ કમાન્ડર છે એ બિહારના છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો ઓપરેશન અભ્યાસ જે છે એ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ છે. અને બરોબર છે ઓપરેશન કેલર એ પણ જમ્મુ કાશ્મીરમાં શોપિયા ખાતે લશ્કરે તૈયબાની આતંકવાદીઓનો ખાત્મો કરવા આ ઓપરેશન કેલર હાથ ધરવામાં આવેલું. ત્યારબાદ છે ઓપરેશન હોક જે છે એ CBI દ્વારા ઓનલાઈન બાળ જાતીય શોષણ નેટવર્ક વિરુદ્ધ હાથ ધરવામાં આવેલું છે. ત્યારબાદ છે ઓપરેશન સંકલ્પ જે છે એ છત્તીસગઢમાં નક્સલવાદીઓનો ખાત્મો કરવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ છે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ જે છે એ છત્તીસગઢ અને તેલંગાણા વચ્ચેના વિસ્તારોમાં નક્સલવાદી વિરુદ્ધ આ જે છે હાથ ધરવામાં આવેલું છે. ત્યારબાદ છે ઓપરેશન નાદેર, આ જે છે એ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે આતંકવાદીઓ વિરુદ્ધ CRPF, આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલું છે ઓપરેશન નાદેર. ત્યારબાદ છે આપણે જે ઓપરેશન સિંદૂર જે હાથ ધર્યું હતું એના જ વિરુદ્ધમાં પાકિસ્તાને આપણી વિરુદ્ધ ઓપરેશન બુનિયાદ ઉલ મારસૂસ, બરાબર છે, શરૂ કરેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિશ્વ માટી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે તો 5 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે નાગરિક સુરક્ષા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે તો 6 ડિસેમ્બરના રોજ આપણે નાગરિક સુરક્ષા દિવસ ઉજવીએ છીએ. ભારતની સૌપ્રથમ દરિયાકાંઠાના કીચડિયા પક્ષી ગણતરી ક્યાં હાથ ધરવામાં આવી હતી તો જામનગર ખાતે હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ છે નામીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો નેતુમ્બો નંદેત્વાહ બન્યા છે. ત્યારબાદ છે ભારતનું 58મું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે તો માધવ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. ત્યારબાદ છે DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે જાહેર કોણે કર્યું છે તો મહારાષ્ટ્રે કરેલું છે. ત્યારબાદ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ પરથી નવો રાષ્ટ્રીય ઉદ્યાન કોણ બનાવશે તો મધ્યપ્રદેશ બનાવશે. ત્યાર પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ ઉપરથી, બરાબર છે, દિવસ 14 એપ્રિલને આંબેડકર દિવસ કોણ ઉજવશે, કયું શહેર ઉજવશે તો ન્યૂયોર્ક ઉજવશે, બરાબર છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે જન્મદિવસ છે એને સદભાવના, બરાબર છે, સમરસતા, બરાબર છે, દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે ભારતનો 107મો નેશનલ પાર્ક કયો બન્યો છે તો સિમલીપાલ નેશનલ પાર્ક બન્યો છે કે જે ક્યાં આવેલો છે ઓડિશા ખાતે આવેલો છે. ભારતમાં વર્તમાનમાં 89 જેટલી રામસર સાઇટ આવેલી છે, જેમાં 4 જે તાજેતરની બની છે એ છે સક્કરા કોટાઈ પક્ષી અભયારણ્ય અને થેર થંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં આવેલા છે. ખેચીઓ પાલરી વેટલેન્ડ સિક્કિમમાં આવેલું છે અને ઉધવા તળાવ ઝારખંડ ખાતે આ 4 જે છે નવી રામસર સાઇટ બનેલી છે. રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય શહેર બન્યા છે ઇન્દોર અને ઉદયપુર. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્તમાન ભારતમાં સૌથી વધુ ગીધની વસ્તી ક્યાં જોવા મળે છે તો વસ્તી જે છે એ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. અને મધ્યપ્રદેશમાં ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર બન્યું છે, બરાબર છે. ત્યાર પછી વર્તમાનમાં ભારતમાં સૌથી વધુ પક્ષીઓની પ્રજાતિ ક્યાં આગળ જોવા મળી છે તો પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ દ્વારા, બરાબર છે, આ વસ્તી હાથ ધરવામાં આવેલી. ત્યાર પછી તાજેતરમાં રિપોર્ટ મુજબ સૌથી વધુ ડોલ્ફિન ક્યાં આગળ જોવા મળી છે તો ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. 6397 જેવી ડોલ્ફિન સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. ત્યાર પછી તાજેતરના રિપોર્ટ મુજબ સૌથી વધુ હિમદીપડા ક્યાં આગળ જોવા મળ્યા છે તો લદ્દાખ ખાતે જોવા મળ્યા છે, કેટલા 477. ત્યારબાદ છે તાજેતરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન્યજીવોની વાત કરીએ તો ઘોડખર કેટલા છે તો 76-72 છે. ત્યાર પછી ડોલ્ફિન કેટલી છે 680 અને વરુ કેટલા છે 222. સૌથી વધુ વરુ કયા જિલ્લામાં છે તો ભાવનગર જિલ્લામાં 80 વરુ છે. સૌથી વધુ ઘોડખર કયા જિલ્લામાં છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છે. તાજેતરમાં 16મી સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. એમાં ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયા છે તો 891 સિંહ નોંધાયા છે. અગાઉ 2020માં જે વસ્તી ગણતરી થઈ હતી, બરાબર છે, એમાં 674 જેટલા સિંહ નોંધાણા હતા. લગભગ 32% જેટલો વધારો આ વર્ષે નોંધાયો છે સિંહની વસ્તી ગણતરીમાં, બરાબર છે. યાદ રાખજો, બધું ઇમ્પોર્ટન્ટ જ છે. ત્યાર પછી ગુજરાતના ચિંતા સંવર્ધન કેન્દ્ર બનશે ક્યાં આગળ કચ્છના બન્ની વિસ્તારમાં. ત્યાર પછી આંતરરાજ્ય
ચિત્તા કોરિડોર જે છે એ કયા બે રાજ્યો વચ્ચે બનવાનો છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે બનવાનો છે. ત્યારબાદ છે ભારતની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની છે? તો ચરાઈદેવ મોઈદામ કે જે ક્યાં આગળ આવેલી છે? તો આસામ ખાતે આવેલી છે. ત્યારબાદ છે તાજેતરમાં રાષ્ટ્રપતિ શાસન જે છે એ લાદવામાં આવ્યું છે. ક્યાં આગળ? તો મણિપુરમાં જે છે એ લાદવામાં આવેલું છે. અને મણિપુરના રાજ્યપાલ હાલમાં કોણ છે? તો અજય ભલ્લા. અને મુખ્યમંત્રી જે છે એ હતા કોણ હતા? એન બિરેન સિંહ, જે એને રાજીનામું આપ્યું ત્યારબાદ આ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું. બરોબર છે. અને રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ નંબર 356 હેઠળ લાદવામાં આવે છે. ત્યારબાદ છે 38મી નેશનલ ગેમ્સ 2025 ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો ઉત્તરાખંડ ખાતે યોજાઈ ગઈ છે. એનું ધ્યેય વાક્ય હતું સંકલ્પથી શિખર સુધી. માસ્કોટ શું હતું? મૌલી. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી મોનાલ ઉપરથી મૌલી હતું. ત્યારબાદ છે મશાલ જે છે એ તેજસ્વની બરોબર છે હતું. ત્યારબાદ છે ટોપમાં કોણ હતું? સેવાઓ સર્વિસીસ હતું, એને રાજા ભાલેન્દ્રસિંહ ટ્રોફી મળેલી. અને મહારાષ્ટ્ર રાજ્યમાં બરોબર છે આમ ગણો તો રાજ્યમાં પહેલા નંબરે છે અને સર્વિસીસ ઓલ ઓવર પહેલા નંબરે છે. ત્યારબાદ છે ગુજરાતનો આ જે 38મી નેશનલ ગેમ છે એમાં કેટલામો રેન્ક છે? તો 16મો રેન્ક છે. અને 38 જેટલા મેડલ જીતા છે એમાં 2 જેટલા ગોલ્ડ મળેલા છે. 2 ગોલ્ડ કોને મળ્યા છે? તો મુસ્કાન ગુપ્તા જે સાયકલિંગના સાથે સંકળાયેલા છે, અને ટ્વિસા કાકડિયા કે જે ટાઇકોન્ડો સાથે સંકળાયેલા છે. બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ છે. અને વર્ષ 2027માં 39મી નેશનલ ગેમ્સ મેઘાલયમાં યોજાવાની છે. ત્યારબાદ છે 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો બિહાર ખાતે યોજાઈ ગઈ છે. આનું માસ્કોટ શું છે? તો ગજસિંહ છે. અને ટોપમાં કોણ રહ્યું છે? તો મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે. બીજા નંબરે હરિયાણા. આમાં 3 ઇવેન્ટ જે છે એ જિમ્નાસ્ટિક, શૂટિંગ અને સાયકલિંગ એ દિલ્હી ખાતે યોજાઈ હતી. બરોબર છે. ત્યારબાદ છે ગુજરાતમાં આમાં 13 મેડલ મળ્યા છે અને 107 ખેલાડીઓએ ભાગ આમાં લીધેલો છે. ત્યારબાદ છે સુધીર રમન કપ 2025 વિજેતા કોણ બન્યું છે? તો ચીન બન્યું છે અને દક્ષિણ કોરિયાને હરાવી દીધું છે. ત્યારબાદ છે ખોખો વર્લ્ડ કપ 2025 એ જે ક્યાં આગળ યોજાઈ ગયું છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ ગયું છે. એના માસ્કોટની વાત કરીએ તો તેજસ અને તારા છે. અને વિજેતામાં પુરુષ અને મહિલામાં ભારત બન્યું છે અને બંનેમાં પુરુષ અને મહિલામાં નેપાળને હરાવી દીધું છે. ત્યારબાદ છે ગુજરાતની ખેલાડી આમાં ખોખો વર્લ્ડ કપમાં કોણ હતી? તો ઓપીના ભિલારે હતી. બરોબર છે. ત્યારબાદ છે બ્રાન્ડ એમ્બેસેડર આ ખોખો વર્લ્ડ કપના કોણ હતા? તો સલમાન ખાન હતા. બરોબર છે. અને ગુજરાતમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં યોજાઈ ગઈ છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ છે. આનું માસ્કોટ ઉજ્જવલા હતું. બરોબર છે. અને ગુજરાતે આમાં 6ઠો ક્રમ હાંસલ કર્યો છે અને ટોપમાં હરિયાણા રહ્યું છે. ત્યારબાદ છે કબડ્ડી વર્લ્ડ કપ 2025 આ બીજી વાર યોજાઈ ગયો છે કબડ્ડી વર્લ્ડ કપ. અને આ જે છે ઇંગ્લેન્ડ ખાતે યોજાઈ ગયો છે. અને બરોબર છે. અને આમાં વિજેતા બંનેમાં ભારત રહ્યું છે અને બંનેમાં ઇંગ્લેન્ડ આમાં હારી ચૂક્યું છે, પુરુષ અને મહિલામાં. વુમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025 એ બિહારના બદલે હૈદરાબાદમાં યોજાય છે. બરોબર છે. ત્યારબાદ છે વુમન પ્રીમિયર લીગ બરોબર છે ત્રીજી આ વખતે યોજાઈ ગઈ છે. અને વિજેતા કોણ રહ્યું છે? તો મુંબઈ રહ્યું છે અને હાર્યું કોણ છે? દિલ્હી. અત્યાર સુધીમાં 3 જે ઇવેન્ટ થઈ એમાં 3-3માં દિલ્હી જ હારેલું છે. સૌ પ્રથમ યોજાણી એમાં મુંબઈ જીત્યું હતું. ત્યારબાદ આરસીબી અને પાછું ત્રીજી વાર મુંબઈ જીતી ગયું છે. બરોબર છે. ત્યારબાદ છે 9મી ICC T20 વર્લ્ડ કપ 2025 એમાં વિજેતા કોણ બન્યું છે? તો આપણું ભારત. અને કોણે હરાવ્યું છે? તો દક્ષિણ આફ્રિકાને આપણે હરાવી દીધું છે. અને વેસ્ટ ઇન્ડિઝમાં અને USA આનું હોસ્ટ કન્ટ્રી રહ્યું હતું. બરોબર છે. ત્યારબાદ છે ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 આ જે છે એમાં વિજેતા કોણ બન્યું છે? તો ન્યૂઝીલેન્ડ બન્યું છે. અને આયોજક દેશ કયો હતો? તો UAE. બાંગ્લાદેશના બદલે UAE આને હોસ્ટ કરેલું હતું. કારણ કે બાંગ્લાદેશમાં આપણે બધાને ખબર છે કે ભાઈ ત્યાં આગળ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાણી હતી. બરોબર છે. એટલે શેખ હસીના બરોબર છે. તમને ખ્યાલ હશે આ બધું કરંટના મુદ્દા. ત્યાર પછી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ એમાં મલેશિયા જે છે મલેશિયા ખાતે યોજાણો હતો અને ભારત જે છે આમાં જીતી ગયું છે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં. બરોબર છે. આફ્રિકાને હરાવીને. ત્યાર પછી ICC ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 વિજેતા કોણ બન્યું છે? તો આપણું ભારત બન્યું છે ન્યૂઝીલેન્ડને હરાવીને. આયોજક દેશ હતો પાકિસ્તાન. જો કે પાકિસ્તાનમાં ફાઇનલ નથી યોજાણી, UAEમાં યોજાઈ હતી. બરોબર છે. ત્યારબાદ છે ત્રીજી ICC વિમેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 વિજેતા ટીમ કઈ બની છે? તો ઓસ્ટ્રેલિયા બની છે ભારતને હરાવીને. ત્યારબાદ છે ISSF બરોબર છે વર્લ્ડ કપ 2025 ક્યાં આગળ યોજાઈ ગયો છે? તો લીમા પેરુ ખાતે. અને ભારત જે છે એમાં ત્રીજા ક્રમે રહ્યું છે અને 7 જેટલા આપણે મેડલ જીત્યા છે. એમાં 2 ગોલ્ડ જીત્યા છે, જેમાં સુરુચિ સિંઘ અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ જીતેલા છે.
ત્યાર પછી અમેરિકાની તપાસ એજન્સી FBI ડિરેક્ટર તરીકે કોણ નિમાયા છે? તો કાશ પટેલ નિમાયા છે. ત્યારબાદ છે 23મા કાયદા પંચના અધ્યક્ષ કોણ બન્યા છે? તો દિનેશ મહેશ્વરી બન્યા છે. ત્યારબાદ છે ભારતમાં 52મા નવા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા છે? તો ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા છે DY ચંદ્રચૂડના સ્થાને, બરોબર છે. ત્યારબાદ છે સેબીના 11મા ડિરેક્ટર કોણ બન્યા છે? તો તુહિન કાંતા પાંડે માધીપુરી બુશના સ્થાને બન્યા છે. ત્યારબાદ છે RBIના 26મા ગવર્નર કોણ બન્યા છે? તો સંજય મલ્હોત્રા બન્યા છે શક્તિકાંત દાસના બદલે. તો શક્તિકાંત દાસની નિમણૂક ક્યાં આગળ કરવામાં આવી છે? તો PM મોદીના સેક્રેટરી ટ્રુ, બરોબર છે, તરીકે શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે અને PM મોદીના પર્સનલ સેક્રેટરી તરીકે નિધિ તિવારીની નિમણૂક કરવામાં આવી છે, બરોબર છે. ત્યારબાદ છે ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? તો જ્ઞાનેશ કુમાર બન્યા છે. કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર. અને ખાલી ચૂંટણી કમિશનર પૂછે તો વિવેક જોશી બન્યા છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ખાલી ચૂંટણી કમિશનર પૂછે તો વિવેક જોશી અને મુખ્ય ચૂંટણી કમિશનર પૂછે તો જ્ઞાનેશ કુમાર 26મા બન્યા છે. ત્યારબાદ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો રેખા ગુપ્તા બન્યા છે. ઇસરોના નવા ચેરમેન 11મા કોણ બન્યા છે? તો V નારાયણ બન્યા છે. સોમનાથનું સ્થાન લીધું છે. ત્યારબાદ છે ભારતના નવા કેગ 15મા કેગ કોણ બન્યા છે? તો K સંજય મૂર્તિ બન્યા છે. ગિરીશચંદ્ર મુર્મુનું સ્થાન લીધું છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ 9મા અધ્યક્ષ કોણ બન્યા છે? તો વિજયા રાહટકર બન્યા છે. રેખા શર્માનું સ્થાન લીધું છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો V રામ સુબ્રમણ્યમ બન્યા છે. ત્યારબાદ છે UPSCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો અજય કુમાર બન્યા છે. પ્રીતિ સુદાનનું સ્થાન લીધું છે. અજય કુમાર જે છે પૂર્વ સંરક્ષણ સચિવ પદે રહી ચૂક્યા છે. ત્યારબાદ છે ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ છે? તો અંજુ રાઠી રાણા બન્યા છે, બરોબર છે. ત્યારબાદ છે ICAR, બરોબર છે, ઇન્ડિયન બરોબર છે ઇન્ડિયન એગ્રીકલ્ચર, બરોબર છે, એનું છે પ્રમુખ જે છે એ કોણ બન્યા છે? તો માંગીલાલ જાટ બન્યા છે. ત્યાર પછી નાલસાના કાર્યકારી ચેરમેન કોણ બન્યા છે? તો સૂર્યકાંત બન્યા છે. નાલસાના જે છે એ પેલા ચેરમેન કોણ હતા? ભૂષણ રામકૃષ્ણ ગવઈ, કે જે હાલના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા, એનું પદ ખાલી થયું એટલે નાલસાના કાર્યકારી ચેરમેન કોણ બન્યા છે? તો સૂર્યકાંત બન્યા છે. ત્યાર પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો આલોક શુક્લા બન્યા છે. પૂર્વ રોના ચીફ છે, બરોબર છે. ત્યારબાદ છે તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો અજીત ડોભાલ છે. કોણ છે? અજીત ડોભાલ. આ બધું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ થયું હતું, એટલે બધા ડિફેન્સના ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ. ત્યારબાદ છે રાષ્ટ્રીય તો આવી ગયું. ત્યારબાદ છે વર્તમાન વિદેશ સચિવ કોણ છે? તો વિક્રમ મિશ્રી છે. કોણ છે? વિક્રમ મિશ્રી. ચેનલ બ્રાન્ડ માટે ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો અનન્યા પાંડે. ત્યારબાદ છે ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના અધ્યક્ષ કોણ બન્યા છે? તો મીરાબાઈ ચાનુ. ત્યારબાદ છે જમ્મુ કાશ્મીર લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા છે? અરુણ પલ્લી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ કોણ બન્યા છે? તો મોહસિન નકવી. ત્યારબાદ છે PFRDAના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો શિવ સુબ્રમણ્યમ રમણ. ત્યારબાદ છે RBIના ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા છે? તો પૂનમ ગુપ્તા બન્યા છે. ત્યારબાદ છે કોમનવેલ્થના પ્રથમ આફ્રિકી મહિલા સેક્રેટરી કોણ બન્યા છે? તો શર્લી બોચવે, ઘાનાના છે. ત્યારબાદ છે ઇન્ડિયન બેંક એસોસિએશન IBAના ચેરમેન કોણ બન્યા છે? તો ચલ્લા શ્રી નિવાસુલ્લુ શેટ્ટી, કે જે હાલમાં SBIના ચેરમેન છે. ત્યારબાદ છે નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય કોણ બન્યા છે? તો રાજીવ ગોબા બન્યા છે. ત્યારબાદ છે ભારતના નવા નાણાં સચિવ કોણ બન્યા છે? તો અજય શેઠ બન્યા છે. તુહિન કાંતા પાંડેનું સ્થાન લીધું છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCના પ્રથમ મહિલા અને આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી બન્યા છે. ત્યારબાદ છે RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ બન્યા છે? તો ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય બન્યા છે. ત્યારબાદ છે કેન્દ્રીય રમતગમત મંત્રીએ ફિટ ઇન્ડિયા આઇકોન કોને જાહેર કર્યા છે? તો આયુષ્યમાન ખુરાનાને જાહેર કર્યા છે. ત્યારબાદ છે FBIના અધ્યક્ષ કોણ બન્યા છે? તો કાશ પટેલ બન્યા છે. ત્યારબાદ છે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસના CEO કોણ બન્યા છે? તો અજય ભાદુ બન્યા છે. ત્યારબાદ છે CBIના વર્તમાન ડિરેક્ટર કોણ છે? તો પ્રવીણ સૂદ છે, જેનો કાર્યકાળ 1 વર્ષ લંબાવવામાં આવેલો છે. ત્યારબાદ છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા છે? તો મનન કુમાર મિશ્રા બન્યા છે. ત્યારબાદ છે વર્તમાન મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? તો V અનંત નાગેશ્વરન છે, વર્ષ 2027 સુધી. ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ છે? તો પંકજ જોશી છે. ત્યારબાદ છે ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ છે? તો ડૉક્ટર હસમુખ અઢિયા છે. ત્યારબાદ છે ગુજરાત
ના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો સુભાષચંદ્ર સોની છે. ત્યાર પછી ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો યમલ વ્યાસ છે. અને તાજેતરમાં 3 પૂર્ણકાલીન સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં વાત કરીએ તો જયંતિલાલ પટેલ, સુનિલ સોલંકી અને અજયસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે નાણાં પંચના સભ્યો તરીકે, પૂર્ણકાલીન સભ્યો તરીકે. ત્યારબાદ છે આઈબીએના ચેરમેન તરીકે ફરીથી નિમણૂક કોણ પામ્યા છે? તો તપન કુમાર ડેપાની, બરાબર છે, 1 વર્ષ કાર્યકાળ લંબાવવામાં આવેલો છે. ત્યારબાદ છે ગ્રીટના સીઈઓ હાલમાં કોણ છે? તો એસ અપર્ણા છે. ગુજરાતની થિંક ટેન્ક છે ગ્રીટ, બરાબર છે. ત્યારબાદ છે નૌસેનાના પ્રમુખ કોણ છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી. વાયુસેનાના પ્રમુખ કોણ છે? તો અમરપ્રીત સિંહ છે. અને આર્મીના પ્રમુખ કોણ છે? તો ઉપેન્દ્ર દ્વિવેદી. તાજેતરમાં વાયુસેનાના ઉપપ્રમુખ કોણ બન્યા છે? તો નર્મદેશ્વર તિવારી બન્યા છે. ત્યારબાદ છે મંત્રીમંડળની વાત કરીએ તો પરમાણુ ઉર્જા, અવકાશ વિભાગ અને પ્રધાનમંત્રી તરીકે હાલમાં કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે. વિદેશ મંત્રી એસ જયશંકર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ. ગૃહ અને સહકારિતા મંત્રી હાલમાં કોણ છે? તો અમિતભાઈ શાહ છે. ત્યારબાદ છે રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી. આરોગ્ય મંત્રી જેપી નડ્ડા. જહાજ અને શિપિંગ માર્ગ, બરાબર છે, બંદરોના મંત્રી જે છે એ સર્બાનંદ સોનોવાલ. સાંસ્કૃતિક બાબતોના પ્રવાસન મંત્રી કોણ છે? તો ગજેન્દ્રસિંહ શેખાવત. રમતગમત મંત્રી છે મનસુખ માંડવિયા. ત્યારબાદ આગળ વાત કરીએ તો કૃષિ મંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ છે. ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ છે. શિક્ષણ મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન. એમએસએમઈ મંત્રી જીતેન રામ માંઝી. ત્યારબાદ છે પંચાયતી રાજ મંત્રી લલનસિંહ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. ત્યારબાદ છે પર્યાવરણ મંત્રી જે છે કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી. અને જળશક્તિ મંત્રી કોણ છે? CR પાટીલ છે, બરાબર છે. હવે આપણે પહેલી વાર દિવસો ઉજવેલા છે તો એની વાત કરીએ તો પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે ઉજવવામાં આવશે? તો 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ત્યારબાદ છે પ્રથમ લોકપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 16 જાન્યુઆરીના રોજ પ્રથમ લોકપાલ દિવસ ઉજવવામાં આવ્યો છે. ત્યારબાદ છે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ યુનાઇટેડ નેશન દ્વારા જે છે એ જાહેર કર્યો છે ક્યારે? 21 ડિસેમ્બરને. ત્યારબાદ છે પ્રથમ વિશ્વ આશા હોપ દિવસ તરીકે UN દ્વારા કોને જાહેર કર્યો છે? તો 12 જુલાઈને જાહેર કરેલો છે. ત્યારબાદ છે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવેલો છે. ત્યારબાદ છે પ્રથમ વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 25 મેના રોજ તાજેતરમાં ઉજવવામાં આવેલો છે. ત્યારબાદ છે વેપારી દિવસ તરીકે 5 મેને કોણ ઉજવવાનું છે? તો તમિલનાડુ જે છે એ 5/5 એટલે કે 5 મેને વેપારી દિવસ તરીકે ઉજવવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સૂચકાંકની વાત કરીએ તો તાજેતરમાં UNDPએ માનવ વિકાસ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2023 એટલે કે 2025માં જ બહાર પડ્યો છે. આની થીમ શું હતી? તો મેટર ઓફ ચોઇસ, પીપલ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ AI, બરાબર છે. આ માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 130મો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. 0.676 પોઈન્ટ સાથે આપણે ભારત જે છે 193 દેશોમાંથી 130મો ક્રમ આવ્યો છે. 0.7થી વધારે હોય એટલે સારા વિકસિત, બરાબર છે, સારી એક શ્રેણી કહી શકાય, આપણે એની નજીક છીએ. ત્યાર પછી પ્રથમ સ્થાને કોણ રહ્યું છે આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં? તો આઇસલેન્ડ રહ્યું છે. અને દક્ષિણ સુદાન છેલ્લા ક્રમે રહેલું છે. ત્યાર પછી ત્યાર પછી પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 151મો રહ્યો છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ આપણે 3 મેના રોજ ઉજવીએ છીએ. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પહેલા નંબરે છે નોર્વે અને છેલ્લે છે ઇરિટ્રિયા છેલ્લા ક્રમે, બરાબર છે, 180મા ક્રમે. ત્યારબાદ આગળની વાત કરીએ તો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025 એમાં ભારતનો ક્રમ કેટલામો છે? 118મો. પહેલા નંબરે છે ફિનલેન્ડ અને છેલ્લા નંબરે છે અફઘાનિસ્તાન 147મા ક્રમે. ત્યાર પછી ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ચોથો છે. કેટલામો? ચોથો. અમેરિકા પહેલા ક્રમે છે. ત્યાર પછી QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો 25મો છે. અમેરિકા પહેલા સ્થાને છે. ત્યાર પછી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 105મો છે 127 દેશોમાં. ત્યાર પછી ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો 96મો છે 180 દેશોમાંથી. આ ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં પ્રથમ ક્રમે કોણ છે? તો ડેનમાર્ક છે, કે જ્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થાય છે. અને દક્ષિણ સુદાન 180માં સૌથી છેલ્લા સ્થાને છે. અને સૌથી વધારે ભ્રષ્ટાચાર દક્ષિણ સુદાનમાં થાય છે.
ત્યાર પછી હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં 85મા સ્થાને ભારત રહ્યું છે. ત્યાર પછી ગ્લોબલ પીસ ઇન્ડેક્સ શાંતિ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે તો 116મો. આઇસલેન્ડ પ્રથમ સ્થાને છે અને યમન છેલ્લા સ્થાને છે. ત્યાર પછી જર્મન વોચના ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે તો 6થો છે. ત્યાર પછી સિપ્રીના રિપોર્ટ મુજબ સૌથી વધુ શસ્ત્રોનો આયાત કરતો દેશ કયો છે તો યુક્રેન છે અને બીજા ક્રમે કયો છે આપણો ભારત છે. ત્યાર પછી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો છે તો 39મો છે. સ્વિટ્ઝરલેન્ડ પહેલા સ્થાને છે. ત્યાર પછી નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે તો 36મો છે. નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે તો ઓડિશાનો છે. બરોબર છે. ઓડિશાનો જે છે નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં ઓડિશા પહેલા નંબરે છે અને ગુજરાત જે છે આમાં 5મા ક્રમે છે. ત્યાર પછી પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત ટોપ ઉપર રહ્યું છે. ત્યાર પછી ટ્રોમના ટ્રાફિક ઇન્ડેક્સમાં સૌથી વધારે ટ્રાફિક કોલકાતા શહેરમાં છે. બરોબર છે. ત્યાર પછી વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે તો 5મું છે. બરોબર છે. પ્રદૂષણમાં અને સૌથી પ્રદૂષિત શહેર પૂછે તો આપણું મેઘાલયનું બર્નીહાટ છે વિશ્વમાં. ત્યાર પછી સૌથી વધુ પ્રદૂષિત રાજધાની પૂછે તો દિલ્હી છે અને ભારતના 13 જેટલા શહેરો આ પ્રદૂષિત બરોબર છે શહેરોમાં સામેલ છે અને સૌથી પહેલાં ટોપ ઉપર કયો દેશ છે તો 4 દેશ છે એમાં સૌથી વધારે પ્રદૂષણ થાય છે. ત્યાર પછી ખાનગી એઆઈ રોકાણોમાં ભારતનું ક્રમ કેટલામો છે તો 10મું છે. ત્યાર પછી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં કર્ણાટક ટોપ ઉપર રહ્યું છે. ત્યાર પછી વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2025માં ટોપ ઉપર કયું રહ્યું છે તે અફઘાનિસ્તાનમાં સૌથી વધારે આતંકવાદ થાય છે. ત્યાર પછી ગ્લોબલ લીડ ગ્રીન બિલ્ડિંગ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે તો 3જો રહ્યો છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ એવોર્ડની વાત કરીએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે તો બાનુ મુસ્તાકને આપવામાં આવ્યો છે. કર્ણાટકના છે. હાર્ટ લેમ્પ નાટ્યની કૃતિમાં તેમને આ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળેલો છે. એનું જે અનુવાદ છે દીપા ભારતીએ કરેલું છે. બરોબર છે. ભાસ્તીએ કરેલું છે અંગ્રેજીમાં અનુવાદ. મુસ્લિમ મહિલાઓના પડકારો વિશે આ બુક છે. બરોબર છે. ત્યાર પછી 59મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલો છે તો વિનોદ કુમાર શુક્લાને મળેલો છે. છત્તીસગઢના લેખક છે અને હિન્દી માટે આને જે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. 58મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલો છે તો જગતગુરુ રામ ભદ્રાચાર્ય અને ગુલજારને તાજેતરમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આપેલો છે. બરોબર છે જ્ઞાનપીઠ એવોર્ડ. ત્યાર પછી એબલ પુરસ્કાર 2025 કોને મળેલો છે તો માસાકી કાશીવાલાને મળેલો છે અને એ ક્યાંના છે જાપાનના છે. ત્યાર પછી વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2025માં કોને એવોર્ડ મળેલો છે તો મારિયાંગેલા હંગેરિયાને મળેલો છે. ક્યાંના છે બ્રાઝિલના છે. બરોબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પદ્મ પુરસ્કાર 2025 પદ્મ પુરસ્કાર 2025માં ભારતમાં કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે તો 139 આપવામાં આવ્યા છે. જેમાં 113 જેટલા પદ્મશ્રી અને 19 જેટલા પદ્મભૂષણ અને 7 જેટલા પદ્મ વિભૂષણ આપવામાં આવેલા છે. 7 જેટલા પદ્મ વિભૂષણ કોને આપવામાં આવેલા છે તો કુમુદિની લાખિયા, પંકજ પટેલ, કુમુદિની લાખિયા, શારદા સિન્હા, ઓસામુ સુઝુકી, જસ્ટિસ જગદીશ કેહર, ડૉક્ટર નાગેશ્વર રેડ્ડી, એલ સુબ્રમણ્યમ અને એમટી વાસુદેવન નાયરને જે છે આ એવોર્ડ મળેલા છે. અને 8 જેટલા ગુજરાતીને પદ્મ પુરસ્કાર મળેલા છે. એમાં કુમુદિની લાખિયાને જે છે પદ્મ વિભૂષણ મળેલો છે. પંકજ પટેલને જે છે એ પદ્મભૂષણ અને આ બધાને પદ્મશ્રી મળેલો છે. કોને તો ચંદ્રકાંત સોમપુરા સ્થાપત્યમાં સંકળાયેલા છે. ચંદ્રકાંત શેઠ, તુષાર શુક્લા, રતનકુમાર પરિમુ, પરમાર લવજીભાઈ અને સુરેશ સોનીને આ જે છે એવોર્ડ મળેલા છે. બરોબર છે. ત્યારબાદ છે ફિજીનો સર્વોચ્ચ સન્માન કોને પ્રાપ્ત થયો છે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી તો મધુસૂદન સાઈને. ત્યારબાદ છે ફ્રાન્સનો ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ આર્ટ એન્ડ લેટર્સ એવોર્ડ કોને મળેલો છે તાજેતરમાં તો પાયલ કાપડિયાને મળેલો છે. ત્યાર પછી જાહેર વહીવટમાં શ્રેષ્ઠ માટે પ્રધાનમંત્રી પુરસ્કાર 2025 કોને મળેલો છે તો પોષણ ટ્રેકર એપને મળેલો છે. ત્યાર પછી લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2025માં સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ કોને મળેલો છે તો મોન્ડો ડુપ્લાન્ટિસ. સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ કોને મળેલો છે તો સિમોન બાઇલ્સને મળેલો છે. અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ કોને મળેલો છે તો કેલી સ્લેટરને મળેલો છે. બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શ્રેષ્ઠ આધાર અમલીકરણ માટે 2 UIDAI એવોર્ડ કોને મળેલા છે
તો મેઘાલયને મળેલા છે. ત્યારબાદ છે મકાઉ ફિલ્મ ફેસ્ટિવલ ચીનમાં માસ્ટર હ્યુમર એવોર્ડ કોને મળેલો છે? તો આમિર ખાનને મળેલો છે. ત્યારબાદ છે પોલીસ ઇન્વેસ્ટિગેશન પોર્ટલ સ્કોચ એવોર્ડ કોણે જીત્યો છે? તો ઉત્તર પ્રદેશે જીતેલો છે. ત્યારબાદ છે પોર્ટુગલ લિસ્બનનો સિટી કી ઓનર કોને મળેલો છે? તો દ્રૌપદી મુર્મુને મળેલો છે. ત્યારબાદ છે શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નવાજવામાં આવેલા છે. ત્યારબાદ છે શાંતિ માટે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ કોને મળેલો છે? તો દલાઈ લામાને મળેલો છે. ત્યારબાદ છે સંગીત કલાનિધિ પુરસ્કાર 2025 કોને મળેલો છે? તો RK શ્રી રામકુમારને મળેલો છે, કે જેઓ વાયોલિન વાદક સાથે સંકળાયેલા છે. ત્યારબાદ છે ડેનમાર્કના નાઇટ ક્રોસથી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? તો શ્રી વિજય શંકરને સન્માનિત કરવામાં આવેલા છે. ત્યારબાદ છે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રામ સુથારને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી એશિયા પેસિફિકમાં શ્રેષ્ઠ એરપોર્ટ માટેનો એવોર્ડ ASQ એવોર્ડ કોણે જીત્યો છે? તો દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે જીતી લીધો છે. ત્યારબાદ છે વેટલેન્ડ વાઇલ્ડ યુઝર માટે રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો જયશ્રી વેંકટેશન છે. ત્યારબાદ છે આઈફા એવોર્ડ 2025 ક્યાં આગળ યોજાઈ ગયો છે? તો જયપુરમાં યોજાઈ ગયો છે. અને શ્રેષ્ઠ ફિલ્મ કઈ છે? તો લાપતા લેડીઝ કિરણ રાવને ડિરેક્ટ કરેલી છે. અને સૌથી વધુ આ જ ફિલ્મે એવોર્ડ જીતેલા છે લાપતા લેડીઝે. શ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો કાર્તિક આર્યન જે છે ભૂલ ભુલૈયા 3 માટે, શ્રેષ્ઠ અભિનેત્રી નીતાંશી ગોયલ લાપતા લેડીઝ માટે, અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી જાનકી બોડીવાલાને શૈતાન માટે આ એવોર્ડ મળેલો છે. ત્યારબાદ છે માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કોને કરવામાં આવ્યા છે? તો PM મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ છે 97મો ઓસ્કર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મ અનોરા છે. આ સીન બેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. અને સૌથી વધારે આ અનોરાએ એવોર્ડ જે છે એ જીતી લીધા છે. શ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો એડ્રિયન બ્રાડીએ જીતેલો છે. અને શ્રેષ્ઠ અભિનેત્રી માઇકી મેડિસને 97મો ઓસ્કર એવોર્ડ અભિનેત્રીએ જીતી લીધો છે. ત્યારબાદ છે પ્રાણી મિત્ર એવોર્ડ અને જીવદયા પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? તો રાધેકૃષ્ણ મંદિર હાથી શ્રેષ્ઠ કલ્યાણ જામનગર, રામજીભાઈ વાલજીભાઈ રૂપારેલિયા ગોંડલ અને ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર કચ્છ દ્વારા જીતી લીધેલો છે. ત્યારબાદ છે 7મી ગ્રેમી એવોર્ડ જે છે એ કોણે જીત્યો છે? આપણા ભારતની વાત કરીએ, ભારતીય મૂળની અમેરિકી મ્યુઝિશિયન ચંદ્રિકા ટંડને ત્રિવેણી આલ્બમ માટે આ એવોર્ડ જે છે એ જીતી લીધો છે. ત્યારબાદ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોણે જીત્યો છે? તો ઇન્કોઇસ હૈદરાબાદની સંસ્થાએ જીત્યો છે. બરોબર છે. ત્યારબાદ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, એમાં 4 જેટલા ખેલાડીઓને આ જે છે એ બરોબર છે અર્જુન એવોર્ડથી સન્માનિત કરો. અર્જુન એવોર્ડ તો 32 ખેલાડીથી સન્માનિત 32 જણાને આપવામાં આવ્યો છે. અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 4 વ્યક્તિને આપવામાં આવ્યો છે. મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. મનુ ભાકર શૂટિંગ, ડી ગુકેશ ચેસ, હરમનપ્રીત હોકી અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને આ 4 જે છે વ્યક્તિને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ જે છે આપવામાં આવેલો છે. ત્યારબાદ છે દ્રોણાચાર્ય પુરસ્કાર કોણે આપવામાં આવ્યો છે? તો દીપાલી દેશપાંડે અને આર્માન્ડો એંગોલેને આપવામાં આવેલો છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટની વાત કરીએ તો મુરલીકાંત પેટકરને આપવામાં આવેલો છે. ત્યારબાદ છે પ્રિત્ઝર પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે? તો લિયુ જિયાક્યુને આપવામાં આવ્યો છે. આ શિલ્પ ક્ષેત્રે આ એવોર્ડ જે છે એ આપવામાં આવે છે. ત્યારબાદ છે સુધીરમન કપ જે છે ચીન ખાતે યોજાઈ ગયું છે. ત્યારબાદ છે રણજી ટ્રોફી 2025 વિજેતા કોણ છે? તો વિદર્ભ છે કેરળને હરાવીને જીત્યું છે. ત્યારબાદ છે વિજય હજારે ટ્રોફી જીત્યું કોણ છે? કર્ણાટક અને વિદર્ભને હરાવી દીધું છે. ત્યારબાદ છે દિલીપ ટ્રોફી 2024-25 કોણ જીત્યું છે? તો ઇન્ડિયા એ જીત્યું છે. ત્યારબાદ છે સંતોષ ટ્રોફી 2024-25 કોણ જીત્યું છે? તો પશ્ચિમ બંગાળ કેરળને હરાવીને જીત્યું છે. ત્યારબાદ છે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 જે છે એ કોણે જીત્યો છે? તો ગુન્ટેર બ્લોસને જીતેલો છે. ત્યારબાદ છે સરસ્વતી સન્માન 2024 કોને મળેલું છે? તો સાધુ ભદ્રેશ્વર દાસને મળેલો છે. મિસ વર્લ્ડ 2025 ક્યાં આગળ યોજાવાનો છે? તો હૈદરાબાદના તેલંગાણા ખાતે યોજાવાનો છે. હાલમાં ચાલુ જ છે. ત્યારબાદ છે સાહિત્ય એકાદમી એવોર્ડ 2024 ગુજરાતી ભાષા માટે કોને મળેલો છે? તો દિલીપ ઝવેરીને મળેલો છે ભગવાનની વાતો માટે. ત્યારબાદ છે વ્યાસ સન્માન 2024 કોને મળેલો છે? તો સૂર્યબાલાને મળેલો છે. કોણ દેશ કા વાસી માટે મળેલો છે. ત્યારબાદ છે ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર તરીકે કોને બરાબર છે એવોર્ડ મળેલો છે? તો પૂર્ણિમા દેવી બર્મનને મળેલો છે. હરગિલા પક્ષી રક્ષણ માટે તેમને મળેલો છે આ વુમન ઓફ ધ યર એવોર્ડ.
એમાં સ્થાન મળેલું છે ટાઈમ મેગેઝિનમાં. અને આમ ગણો તો પર્સન ઓફ ધ યર ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રહ્યા હતા 2024માં. ત્યારબાદ છે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે રમણીક અગ્રવાલને મળેલો છે કુમાર જીવ નામના કૃતિ માટે, બરોબર છે. ત્યારબાદ છે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ કોને મળેલો છે તો ક્રિસ્ટીન કાર્લા કાંગુલો ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ છે. અને આ જે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર છે એ આ જે છે એ સંમેલન ભુવનેશ્વરના ઓડિશા ખાતે યોજાઈ ગયું હતું, બરોબર છે. ત્રિનિદાદ અને ટોબેગોના નવા પીએમ કોણ બન્યા છે તો કમલા પ્રસાદ બિસેસર બન્યા છે. કોણ બન્યા છે? કમલા પ્રસાદ બિસેસર. ત્યારબાદ છે આઈસીસી એવોર્ડ 2024 કોને મળેલો છે તો સર ગારફિલ્ડ સોબર ટ્રોફી એમાં કોને મળેલી છે? સૌથી વધારે મેન્સ ક્રિકેટર ઓફ ધ યર જસપ્રીત બુમરાહ રહ્યો છે આઈસીસીમાં, બરોબર છે. ત્યારબાદ છે મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર અર્શદીપ સિંહ રહ્યો છે. ત્યારબાદ છે રસેલ હેડો ફિલિમેન્ટ ટ્રોફી મતલબ કે વુમન્સની ક્રિકેટર ઓફ ધ યરની ટ્રોફી છે એ એમેલિયા કેરે જીતી છે, ન્યૂઝીલેન્ડની ખેલાડી છે. ત્યારબાદ છે 76માં પ્રજાસત્તાક પર્વ 2025માં શ્રેષ્ઠ ટેબ્લોનો જીત્યો છે ઉત્તર પ્રદેશના કુંભ મેળાએ. અને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે આપણું ગુજરાત જે છે એ ટોપમાં રહ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો BCCI એવોર્ડ 2025 એમાં પોલી ઉમરીગર એવોર્ડ જે છે જસપ્રીત બુમરાહને મળેલો છે. શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ વિમેન્સ ક્રિકેટરનો એવોર્ડ સ્મૃતિ મંધાનાને મળેલો છે. ત્યારબાદ છે કર્નલ CK નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સચિન તેંડુલકરને મળેલો છે, બરોબર છે. આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કર્નલ CK નાયડુ વાળું. ત્યારબાદ છે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 કોણ જીત્યું છે તો જેનિક સિનર જીત્યું છે, બરોબર છે. જીત્યા છે ઇટલીના છે. ત્યારબાદ છે મેડિસિન કીઝ એ યુએસએના છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025 જીતી ગયા છે. ત્યારબાદ છે ઇટાલિયન ઓપન 2025 એમાં મેન્સ સિંગલનો ખિતાબ કોણે જીત્યો છે તો કાર્લોસ આલ્કરાજે જીત્યો છે જેનિક સિનરને હરાવીને, બરોબર છે. સ્પેનના છે. ત્યારબાદ છે વિમેન્સ સિંગલ જે છે એ જાસ્મિન પાઓલિનીએ જીતેલો છે. ત્યારબાદ છે PM મોદીને એવોર્ડ મળેલા છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ આટલું યાદ રાખવાનું કે ભાઈ કી ઓફ ધ હિન્દ મહાસાગર કોને મળેલો છે તો મોરિશિયસ દેશનો મળેલો છે. ત્યાર પછી ફ્રીડમ ઓફ બાર્બાડોસ જે છે એ પણ મળેલો છે. અલ કબીર જે છે કુવૈતનો એવોર્ડ પણ તેમને મળેલો છે. ત્યાર પછી મોરિશિયસ તેઓ ગયા ત્યારે બિહારનું ભોજપુરી પ્રદર્શન ગીત ગવાઈથી તેમનું સ્વાગત કરવામાં આવેલું, બરાબર છે. આ પણ ખાસ જોડે યાદ રાખવા જેવું.